એવું કાનમાં જઈ વાર્તા કરવા લાગે બાપ મારા તેજા બેટાશ્યા મારી બેનની કાનમાં જઈને તેજા દાદાને વાત કરવા લાગે બાપ સાંભળ મારા દીકરા ગઢડો બાંધ્યો છે ને રહદાઈએ સીજાની વાત છે કારણ કે જોજો મિત્રો કહેવાય નહીં મારાથી આવું એક છે ભૂવો પટિયાર બનાવવાના હોય ને ત્યારે જે પિયાલા બનાવે ને પિયાલામાં રમત થાય એવી ક્યાંય રમત ન થાય અને ધર્મનું જેની કાકણ બંધાય ને તેની તાતડાની માલી પાસે રમત થાય ને એવી રમત ક્યાંય ન થાય એટલે મારા દાદા તેજા ભેટાશેની મ્યાલડીને ઓળતો આવે કે ઓ હા બાપ મારી વસ્તી છે મારા મોદીજી નાના નાના પહોળા છે એને કાઈ ખબર નથી પડતી કદાચ કોઈ વાગીલો આવશે ને અપરાધ માનશે ને તેની મારી તેજા ભેટાશેની મ્યાલડીને ગમે તો લે કેસા ભુવા કે બાપ કાસા હુતરતો કાપડો મારા મને કોઈને બાંધવા ન દઉં મારી વસ્તી છે ને બાપ ઈ તો ઘોડા પાયરેલા છે એને કાઈ ખબર પડતી નથી પડિયાર છે કે મોટા ભૂરાને જે લાલ અબોસણ આપી છે ને ઈ કેજા દાદાની મેમરી કેવા લાગે કે એને ધોળો અબોસણ આપતો નાનાને સફેદ આપ્યો કારણ કે પડિયારના ખોળિયા હું કેજા ભેટાશેની મેમરી આવું એટલે મારા ભૂવાને તાકાતનો વ્યવહાર આપવો અને કાંડે બાંધી લેજે સુખસાઈ સુખનો પાયો થાય મારો ભૂવો જીવને ત્યાં સુધી એની સાંજમાં હારો આરે હાલો અને મારો ભૂવો જેની મરી જાય ને તેથી ભલા મારા હારા શેરની હોપ હોપ આવું ને તો હું તેજા ભેટાશે તારી મેમરી નો જવા ઉતરનો દાતડાનો વ્યવહાર માઈ ધર્મની કેડીએ બે કોમ રસલાઈ બનવાલા લાગે આ માઈરા કે મારી સોલંકીની વસ્તીનો નવરંગો માંડવો નખાય મારી સાવની દેવ જેવો બેઠો હોય એટલે મારા હવા રૂપિયો સદી ધર્મની કેડીએ મેકો અને બાપ કરાવો ખાતી પાછી પડું અને ખમા કેતી પાછી પડું ને મહાત્માની જગતની માલિકા મારી વિષ ભૂસાલી દેવ નો કહેવાય આ મારો મારી કરાનો વ્યવહાર છે મારા તેજા ભેટાશિયા મન દૂધ વયા જાય દિવસો દાવા લાગ્યા તને ગણતા માસ ગયા ને વર્ષે આતરિયા હુરજ ભૂલી ગઈ સાહેબા પછી તારા નામે એવી થઈ ગયા કારણ કે જેસા ભેટાશેની મેળવીને તો સોલંકીની વસ્તીની માલિકા ઇતિહાસ રસવો તો એટલે દિવસો પછી દિવસો જાવા લાગે મારી મેળવીની દયાવું સોલંકીની કુળમાં થવા લાગે જોજો તમે રસનાળ ગામની માલિકા વખાણ નથી કરતો પણ મેં નજરે જોયું સાહેબ રસનાળ ગામની માલિકા જાવ મારી મેળવી કેવા દાદાની દેવી કેવા સોલંકીને લાડ લગાવે છે આ દીકરા કહેવાય આ દીકરાની વાત કહેવાય સમયની માલિકા આંખે અંધારો આવે સબ ગણાકા ખાય મને સોરુની શિક્ષા થાય યાર કેમ બી થઈ સાગરા કે સૈકોઈ ગાવાનો છે નામ છે એનો નાશ છે એટલે તેજા દાદાને આયા સમના કેળા આવે ને એટલે મારી મેવડી
ભલા માણસો કદાચ સારા 3 દિવસ નહીં પણ બાપ કદાચ જો સારા 3 વર્ષ ઊભાનો રાખી દઉં ને તો તેના ભેટાશાય મને બાપ મારું ભજન કર્યું ન જવાય એની શું કરવા લાગે જીવનની માલિકા અડધી જિંદગી રંડાપો આવે ને એ નથી હારું અને મથુરાની માલિકા જેથી ભૂવા પટિયારની જોઈ ભાંગી જાય ને બાપ દીદી મારી કેવી ઓળખો મહિના જેને ભાગી ગઈ જોયું અરે એની બેઠકમાં મજા નહીં રે પીસડાના હીર ન થાય એટલે આયા દિવસો પછી દિવસો જવા લાગે એક દિના સમયની વાત બને સોલંકી કુળની મારી પર જોજો આ કઈ કાલની ઘટના છે અને સત્ય હકીકતની વાત છે રક્ષાબેન જાવણીનાથી આયા એમના દીકરાને લાવે ગરીબ વૈષ્ણવ સોલંકી ગુણ મારે દક્ષાબેન જે આપણી સામે બેઠા છે ને એ દક્ષાબેન ના ઘરે 12 વર્ષના વાણા વીતી ગયા પણ બાપ પારણું બધાય નહીં લાગે કે બળદેવી મારે દુનિયામાં રખડવું પડે એ નકામું છે કલ વગર બાળ દઈને મેઘ સમાન જળ નહીં મારે જાય જગતમાં જવાની જરૂર નથી મારા બાપ તેજા ભેટા શિયા રે સભીની માલિકા ઓશિયારું આહુરું પાડે અને મનની માનતા માની લે હો મારા દાદા જેસા ભેટાશિયાની દેવી કે મારી દેવી મારા દાદા જેસા ભેટાશિયા જ્યાં સુધી મારા ઘરે પારણું નહીં બંધાય ને જ્યાં સુધી મારા ઘરે પારણું નહીં બંધાય ને ત્યાં સુધી બાપનું દર પુણ્ય મેં કુંડલની જગ્યાની વાતે તમારા દર્શન કરવા આવી જો તો ખરા કેટલો વિશ્વાસ છે મારી નાચ રે ત્યારે મિત્રો સાસરિયાની માલિકા તમે એવું દુઃખ હોય ને તો દીકરી સહન કરી લેશે પણ બાપ વાંચ્યા મેળું છે ને એ સહન નથી થતું દક્ષાબેન એવું થવા લાગે 5 દિવસ થાય ને ત્યાં દક્ષાબેન ને વિચારવા વાળે ક્યારે પુણ્યમ આવશે ક્યારે હું મારા બાપના દર્શન કરીશ ક્યારે મારા બાપની દેવના દર્શન કરીશ લઈને રોશિયાળા યહુડા હરા લગેલી
વાસી કા બનયા હુડા જહારા લાગે નીલે દિવસ વીતી ગયા ઘણા મહિના વીતી ગયા કુંડળની જગ્યાની માથે હર મહિને પુણ્ય મે આવે પણ સતાય પારણું બંધાય નહીં હારા દિવસો આવે નહીં એટલે એક દિવસ સમીની બાળકા દાદાની ખાંભીને સામે ઊભા રહી પણ જોયો આ તો હૃદય રોવે ને અંદરથી ઉગે અને કોઈ ન ઉગે અને દક્ષાબેન મનો મહિને દાદાને કહેવા લાગે ઓહો મારા બાપ તારી કલ્પનાની સોને કેના ઘરે શેર માટેની ખોટ છે અને બાપ તું આ શેર માટેની ખોટ પૂરી ન કરી લે તો મારા કરમ ભાગલે બાપ મારા પેલા બેટાશિયાની કેમ ન હટાવાય આ ધર્મને ઇતિહાસ રચવો હોય ને તો આવા મેણ થાય નકર દક્ષાબેનની તાકાત નથી આવું બોલાય આ મેલા સંસારમાં આવી દક્ષાબેન પાળિયાની સામે ઊભા રહીને કહેવા લાગે કે મારા બાપ કેવા ફેરવાશ્યા આંગળો લેજે તારી કલ્પવાસીની વાત કે બાપને ઘણી કેમ કરી પણ સકાય કે મારા ઘરે વાંગ્યાનું લેવું નથી ભાગ્યું ને આજથી બાપ કુંડલની જગ્યાની માથે પગ નહીં દઉં તારા પાળીએ પગે લાગવા નહીં આવ્યો અને બીજી વાત મારા બાપ સાંભળી લે કે આજથી હું તારી દીકરી નહીં અને તું મારું ફળ નહીં તું મારું માવતર નહીં જોવો તો ખરા ભલા માણસો શું તાકાત છે દીકરી વેલની લેવાર તો યાદો મારી ગીત કીર્તન દાદા સહના હે દાદાની ખાટી સને એ ખખડવા મળી ભલા માણા શું મજા છે કે દાદાની ખાટી ખખડવા મળી કાય તારી દીકરી કાનો કાન ખાંભીની માલિકા કે દાદાને કાનની માલિકા જે દક્ષાબેન વાત કરતી હોય ને એમ થવા લાગ્યું ઓહો જગતની માલિકા જેનું હૃદય રોતું હોય ને વિશી કઈડ્યો હોય ને એને વેદનાની ખબર છે બીજાને શું ખબર એટલે દીકરી એવું ફરીને હાલવા મળે એટલે કઈ જાય ને ત્યાં દીકરીના હારા દિવસો દેખાય બોલા મને શું ધર્મની તાકાત છે દક્ષાબેન લે કેવો જવાર તો આયો રે દક્ષાબેન એવું થવા લાગે કે ઓહો મેં દીવી મારા બાપની દીવી મારા સોલંકીના રણસુરા બાપ કારણ કે તેના ભેદાશા કેવી છે અને ભેદાશા નામ કેવી રીતે પડ્યું કે જે સોલંકી છે ને એ ભેટ બાંધી રણ બગડાની મારી પાસે ખેપી ગયા ને યાનું નામ ભેટાશ્યા પડ્યું બદલી લાગે મારી બ્યાલડી જોઈ મારી દક્ષાબેન ને કાન વાજવા લાગે મારી દીકરી મારી કલ્પવાસી બાપ આ તારી અને મારી માં દીકરાની વાત છે કે જ્યાં હું તારા ઘરે કડિયા કુંવર જેવો શેલૈયા જેવો જેમ હારાડામાં રમતો હતો ને એવો દીકરો નો આપું ને ત્યાં હું મારી દીકરી કોઈને વાત ન કરતી નકર તારી મારી વાત નહીં રહી બાપ દાદા જે જાને એ અમારી મેલડી ટકોર કરી વાત કરવા જ
લાગે મારી નાચ રે કે દીકરા બાયુના કુફે છે ને દીકરા જન્મે દીકરા નો જન્મે પણ આ કાળા કૌશલની મારી પાસે મા બાપને સુખી કરે ને એ દીકરા બાકી દીકરા હું આવી ગયો આ સમય ગયો દીકરો જલમે એવું થવા લાગે કારણ કે આ શિલાન્યાસ નથી લગભગ મારું બનાવેલું છે કોઈ ગાયનું નથી એટલે મારી માં બેનની તેજા દાદા ભમીનું રૂપ લઈ અને રણનો માર્ગડો લીધો ને કેવો લીધો એની મેલડીએ શું કીધું હે મારે જાવું છે દુખી આની વારે રે અને મેલડી ન ફસનો પડે
બેટા શેરી કેમ તો ચાવા એક બીજો મારી દાદા તેજા ભેટાક્ષાની મેળવી આપે મારા દાદા તેજા ભેટાક્ષાની મેળવી કેવા લાગે મારા સોલંકીની વસતી મારે સોલંકી છે એની 7 લાખની કાર કોઈ ચોરી ગયેલા સો તો ખરા દેવું કેવા કામ કરે છે કેવા ઇતિહાસના સોપરે નામ લખાય છે આયા દિવસો પછી દિવસો જવા લાગે બાબુ ભાઈ ને માસ રાવણ ભાદરવો રે એટલે શું તો ખરા મારી દેવુના કેવા પ્રમાણ પડ્યા છે એટલે હંસાબેન છે ને એ મને મારી દેવીને કેવા લાગે હો દેવી અમારા કળની મારી પાસે કદાચ કોઈ નાનું મોટું ધર્મ કર્યું હોય ને કોઈના કહેડાએ જેવું માથા લઈ ભજન કર્યા હશે હુંડલા લઈ બેઠ્યા હશે પણ મારા સોલંકીની વસ્તીની માલિકા મારા તેજા દાદાએ કદાચ ખાડાની માલિકા ભજન કર્યું હોય ને અને માથુરા તો મારી હંસાની વારે ન આવે તો જગતની માલિકા મારા તેજા ભેકાશાની દેવ નો કહેવાય પાણી ગદરાજ કરે મહિના ચડોરી હામો રે હંસાબેન કેવા લાગે ચાહુની દેવી તું પાછું ન લાવીને તારું દીધેલું હતું અને તું પાછું ન લાવીને ચાહુની મારે રસ્તાળી ગામનું હણપાણી અભરાશ છે પછી દિવસો થવા લાગ્યા મહણિયા લાકડા પાસાનો આવો પણ એ તો દેવની મરજી હોય ને ભલા માણસો મહણ હું પણ તારા અમેરિકામાં વિયા ગયા હોય તારા વિમાન પાસાનો વાળી દઉં ને તો મને જગતની મારી પાસે મેવડી જેવો ઘણી નો કહેવાય જે સીધી આપણે સુરત અમદાવાદ મુંબઈ અમેરિકા કદાચ ભરાઈ ગયા છે આપણી સમાજની મારી પાસે લંડન ફોરેન પણ તેથી તમે જોજો ઈ ઠેલો લઈને નીકળો ને તેથી મટડા જઈને રસ કરે મારી દેવીને કાય કરી દેવી વિદેશની માલિકા કોઈ મારા વાલા નથી બધાય વેરી છે તેથી મારી દેવી મટડાની માલિકા બાપી કહેવા લાગે કાય મારા દીકરા વિદેશની માલિકા વિયોજા ને અને તારા કદાચ એટલા વેરી હોય તારી શાન નજર ભેગી થાય અને જો વાલા ન કરી દઉં ને